નાવ એક સરસ મજાની વસ્તુ હું તમને બતાડવા માંગીશ. મારી પાસે અહીંયા તમારા માટે એક બહુ જ સરસ વસ્તુ છે. આજે આ એક પેન્ડ્યુલમ છે. આ પેન્ડ્યુલમ કંઈક યુનિક છે, કંઈક પાવરફુલ છે. એના અંદર શું પાવર છે હું તમને બતાડવા માંગીશ. ઓકે, સી, તમે એને તમારા હાથમાં પકડો, પહેલી આંગળી અને અંગૂઠાથી, અને એની સામે જોઈ રાખીને ખાલી જો કલ્પના કરો, વિચાર કરો કે એ આગળ અને પાછળ જઈ રહ્યું છે, અપ એન્ડ ડાઉન થઈ રહ્યું છે, તો ઓટોમેટિકલી એ આગળ અને પાછળ જવા મળે છે. તમારે હલાવવાની જરૂર નથી પડતી. જો તમે એમ કલ્પના કરો કે એ ડાબી બાજુ અને જમણી બાજુ જઈ રહ્યું છે, લેફ્ટ ટુ રાઈટ, તો ઓટોમેટિકલી એ મૂવ થવા મળે છે. તમારે હલાવવાની જરૂર નથી પડતી. તમે એમ કલ્પના કરો કે સર્કલમાં ફરી રહ્યું છે, ઓટોમેટિકલી સર્કલમાં ફરવા મળે છે. હું તમને બતાવવા માંગીશ કઈ રીતે. સી, મેં પકડી રાખ્યું છે. તમે મારા હાથ તરફ જોજો, હું હલાઈશ નહીં, પણ સૌથી પહેલા કલ્પના કરીશ કે અપ એન્ડ ડાઉન જઈ રહ્યું છે, આગળ પાછળ જઈ રહ્યું છે. ઓકે, સી, ઓટોમેટિકલી હલાવવાની જરૂર નથી પડતી. હવે હું જોઈશ કે લેફ્ટ ટુ રાઈટ જઈ રહ્યું છે. તમને લાગશે કે હું હલાઈ રહ્યો છું, પણ હું હલાઈ નથી રહ્યો. ઓકે, નાવ હું જોઉં છું કે સર્કલમાં ફરે છે. સી, અચ્છા, અહીંયા આવીને કોણ ટ્રાય કરવા માંગશે? યા કમ. સી, અહીંયાને ઉપરથી પકડો, ફ્રોમ ધ ટોપ. ઓકે, હવે એની સામે તમે જોઈ રાખો અને કલ્પના કરો કે આગળ અને પાછળ જઈ રહ્યું છે, તો ઓટોમેટિકલી એની મૂવમેન્ટ આગળ અને પાછળ થઈ જશે. ખાલી એની સામે જોઈ રાખીને વિચાર કરવાની જરૂર છે. ઓટોમેટિકલી એની મૂવમેન્ટ આગળ અને પાછળ થવા મળે છે. યસ, ખાલી વિચાર કરો, ડિસ્ટ્રેક્ટ થવાની જરૂર નથી, જસ્ટ કોન્સન્ટ્રેટ. ગુડ. યસ, જેટલું વધારે તમે ફોકસ કરશો એટલી ફાસ્ટ મૂવમેન્ટ આવશે. ગુડ. તમે હલાવો છો? નહીં? ઓકે, અચ્છા, હવે કલ્પના કરો કે એ લેફ્ટ ટુ રાઈટ જઈ રહ્યું છે, ડાબી બાજુથી જમણી બાજુ જઈ રહ્યું છે. ઓટોમેટિકલી એની મૂવમેન્ટ લેફ્ટ ટુ રાઈટ ચાલુ થઈ જશે. ખાલી એની સામે જોઈને કલ્પના કરો, એની સામે જોઈ રાખો અને ફક્ત વિચાર કરો, કલ્પના કરો કે લેફ્ટ ટુ રાઈટ જઈ રહ્યું છે. ઓટોમેટિકલી એની મૂવમેન્ટ લેફ્ટ ટુ રાઈટ થવા મળશે. હાથ વાઇબ્રેટ ના થવો જોઈએ, ખાલી એની ઉપર ફોકસ કરો અને વિચાર કરો. અચ્છા, તમે શું વિચાર કરી રહ્યા છો? ઓકે, અચ્છા, એક કામ કરો, તમારો બીજો હાથ એને નીચે રાખી દો. હવે ટ્રાય કરો. અને તમારી પહેલી આંગળી અને અંગૂઠાથી જ પકડો, ખાલી પહેલી આંગળી અંગૂઠો. ઓકે, યા, અને એની સામે જોઈ રાખો અને ખાલી કલ્પના કરો, ઓટોમેટિકલી એની મૂવમેન્ટ ચાલુ થઈ જશે. સી, આપણે અત્યારે શું જોઈ રહ્યા છે કે આપણા અર્ધજાગ્રત મનની એક પદાર્થ ઉપર બી અસર થાય છે. ઓકે, યસ, ગુડ. તમે કોન્સ્ટન્ટલી એની સામે જોઈને વિચાર કરી રાખો વિધાઉટ એની ડિસ્ટ્રેક્શન્સ, તો ઓટોમેટિકલી એની અસર એ પદાર્થ ઉપર થાય છે. હવે કલ્પના કરો કે સર્કલમાં ફરી રહ્યું છે, ઓટોમેટિકલી એની મૂવમેન્ટ સર્કલમાં ચાલુ થઈ જશે. ગુડ. ખાલી કલ્પના કરવાની જરૂર છે, ખાલી વિચાર કરવાની જરૂર છે, ઓટોમેટિકલી એની મૂવમેન્ટ ચાલુ થઈ જાય છે. યસ, યસ. સી, ઓકે, થેન્ક યુ. અચ્છા, એની એક બીજી ખાસિયત છે.
આ સ્ત્રી અને પુરુષને ઓળખી શકે છે, મેલ અને ફિમેલને ઓળખી શકે છે. એક યુનિક છે, મેં પહેલા જ કીધેલું. અચ્છા, આમાં શું થાય છે કે જ્યારે તમે કોઈ પુરુષના હાથ ઉપર એને રાખશો, કોઈ મેલના હાથ ઉપર રાખશો અને મનમાં વિચારશો કે ઓળખી લે આ કોણ છે, ઓળખી લે આ કોણ છે, તો એમના હાથ ઉપર એમની જે આંગળીઓની જે દિશા હશે એ દિશામાં ફરવા મળે છે. ફોર એક્ઝામ્પલ, હાથ આમ છે મારો, તો એ દિશામાં ફરશે, લાઈક ધીસ. ઓકે, અને કોઈ ફિમેલના હાથ ઉપર તમે રાખશો તો એ સર્કલમાં ફરે છે. ઓકે, કોણ ચેક કરવા આવશે? કમ. કોઈ બીજા ફિમેલ કોણ આવશે? કમ. અને પકડો અહીંયા ઉપરથી. તમે તમારો હાથ આગળ રાખો. યા ઓકે, વેટ વેટ વેટ. હવે એની સામે તમે જોઈ રાખો અને મનમાં એને કહો કે ઓળખી લે આ કોણ છે. ઓકે, તમે એમના હાથ ઉપર રાખો, એની સામે જોઈ રાખો અને ખાલી મનમાં એને કહો કે ઓળખી લે આ કોણ છે. ઓટોમેટિકલી ઓળખી લેશે. કોઈ બી ફિમેલના હાથ ઉપર એ સર્કલમાં ફરવા મળે છે. યસ, ગુડ. ફક્ત તમારે વિચાર કરવાની જરૂર છે, ઓટોમેટિકલી એની અસર આવી જશે. ગુડ, વેરી ગુડ. ઓકે, નાવ તમે પકડો એને અને તમે હાથ આગળ રાખો અને ખાલી મનમાં તમે વિચાર કરો, એને મનમાં કહો કે ઓળખી લે કોણ છે. ઓટોમેટિકલી ઓળખી લેશે. કોઈ બી મેલના હાથ ઉપર એ ઓટોમેટિકલી એમની ફિંગર્સની ડાયરેક્શન, જે આંગળીઓની દિશા હશે એ દિશામાં ફરવા મળે છે. ગુડ. ફક્ત વિચાર કરવાની જરૂર છે. સી, જેટલા કોન્સ્ટન્ટ તમે સારા વિચાર કરશો એટલું ફટાફટ રિઝલ્ટ મળે છે. ઓકે, ગુડ, થેન્ક યુ.